હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. અને આજની આપણી રેસીપી છે વેજ કોરમા, એ પણ એકદમ ઇઝી સ્ટાઇલમાં. તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરી લઈએ. તો સૌથી પહેલાં મેં અહીંયા બધા શાકભાજી છે, ગાજર, ફુલાવર, ફણસી અને વટાણા છે, એને આ રીતના કટ કરી લીધા છે મોટા મોટા ક્યુબમાં. હવે અહીંયા આપણે બધું શાકભાજી છે એને સૌથી પહેલાં ફ્રાય કરીશું. તો એના માટે એક પેનની અંદર તેલ લઈ લીધું છે અને એની અંદર આપણે બધા શાકભાજી જે કટ કરેલા છે એ એડ કરી લેવાના છે અને એને આપણે 2 થી 3 મિનિટ માટે સોતે કરી લઈશું. સૌથી પહેલાં મેં ફુલાવર, ફણસી અને ગાજર એડ કરી આ રીતે મિક્સ કરી દીધા. ત્યારબાદ મેં અહીંયા વટાણા એડ કર્યા છે, કારણ કે ગરમ તેલની અંદર આપણે વટાણા એડ કરીશું ને તો એ ચટકશે, એટલે કે ઉડીને બહાર આવશે. તો આ રીતે એને આપણે બધા શાકભાજી છે એને આપણે સેલો ફ્રાય કરી લઈશું 2 થી 3 મિનિટ માટે. હવે જો આ રીતના થોડો એનો કલર ચેન્જ થાય, 2 થી 3 મિનિટ નહીં પરંતુ 4 થી 5 મિનિટ માટે તો આપણે એને સોતે કરવાના જ છે. જો આ રીતના કલર ચેન્જ થોડો થઈ જાય ત્યારબાદ આપણે એને કોઈ પણ ઝારાની મદદથી અથવા આ રીતે કાણાવાળા કોઈ પણ વાસણની અંદરથી આપણે કાઢી લેવાના છે. તો બધા શાકભાજી છે એને હું આ રીતે કાઢી લઈશ. હા, એક વાતનું ધ્યાન રાખવું કે જો તમે આની અંદર હું બરિસ્તા બનાવીશ તો પહેલાં મેં બરિસ્તા છે એના માટેની ડુંગળી નથી ફ્રાય કરી, પહેલાં હું શાકભાજી જ ફ્રાય કરું છું. અને આ એક જ તેલની અંદર મેં બધા શાકભાજી અને બીજું જે ફ્રાય કરવાનું આવે છે બધો સામાન એ હું આ એક તેલની અંદર જ ફ્રાય કરીશ. તો અહીંયા આપણે શાકભાજી ફ્રાય થઈ અને એને એક બાજુ મૂકી દીધા છે. ત્યારબાદ અહીંયા મેં એ જ તેલની અંદર કાજુ એડ કરી એને પણ આપણે તળી લેવાના છે. અને કાજુ તળતી વખતે ખાસ ધ્યાન રાખવું, ગેસની ફ્લેમ સ્લો કરી દેવી, નહીંતર ઓવરમાં કૂક થઈ જશે અને એનો કલર થોડો આ રીતના ચેન્જ થાય ગુલાબી જેવો, ત્યાં સુધી આપણે એને તળી અને કાઢી લઈશું. વધારે ગોલ્ડન બ્રાઉન કરવાના નથી. હવે જો આ તેલની અંદરથી મેં કાજુ પણ તળી કાઢી લીધા છે, એટલે કે તળીને અને પછી કાઢી લીધા છે. તો આપણા કાજુ પણ ફ્રાય થઈ અને રેડી છે. હવે આ જ તેલની અંદર હું બીજા જે તળવાની છું બરિસ્તા બનાવવા માટે ડુંગળી, એ પણ તળીશ. અને હા, જો તમારે અલગથી એને તળવું હોય તો તમે અલગથી તેલ રાખી પણ તળી શકો છો. તો આપણા શાકભાજી અને કાજુ બંને ફ્રાય થઈ ગયા છે. હવે અહીંયા એ જ તેલની અંદર મેં ડુંગળી જો આ રીતે એકદમ પતલી અને લાંબી સ્લાઇસમાં કટ કરી હતી એને આ રીતે આપણે છૂટી પાડી અને પછી એને આપણે તળી લઈશું. તો ડુંગળી તળે ને ત્યારે આપણે શું થાય છે કે થોડું ફીણ જેવું વળે છે, તો એનું ખાસ ધ્યાન રાખવું કે એ કોઈ જ મેટર નથી કરતું. ફીણ થાય તો પણ જ્યારે આપણે ગેસ બંધ કરીશું ને તો ઓટોમેટિક એ ફીણ છે એ નીચે બેસી જ જવાનું છે, એટલે કે જે આપણે આ ઝાગ થઈ જાય છે ને એ થશે. તો એને આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર પહેલાં આપણે ડુંગળી છે એને તળી લેવાની છે. અને જો આ રીતના કલર ચેન્જ થાય ને એટલે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને એને એ જ રીતે ચલાવતા જવાનું છે. વધારે ઓવર કૂક ડુંગળી ન થાય એનું ખાસ ધ્યાન રાખવું. તો જો ગેસની ફ્લેમ બંધ કરીશું ને એટલે ઓટોમેટિક ઝાગ છે એ નીચે બેસતો જશે અને તેલ એકદમ આપણું ક્લીન દેખાતું જશે. અને ડુંગળી છે એ પણ ગેસનો ફ્લેમ બંધ હશે, તેલ ગરમ જ છે એટલે ડુંગળી પણ આપણી અંદરને અંદર તેલમાં થોડી વધારે તળાતી જશે. તો આ રીતના આપણે ડુંગળી તળી લેવાની છે. આને આપણે બરિસ્તા કહેવાય છે, કે જે આપણે બિરયાની કે પુલાવ કે એમાં યુઝ કરીએ છીએ. અને આ છે મેં 2 નંગ જેટલી ડુંગળી લઈ લીધી હતી, એની સ્લાઇસ હતી. તો 2 નંગ ડુંગળી લીધી છે અને થોડું જે આપણે શાકભાજી બધું કટ કરેલું હતું એ લઈ લીધું છે. તો આપણું અહીંયા શાકભાજી અને ડુંગળી છે બધું તળાઈ અને રેડી થઈ ગયું છે. તો જો ઝાગ નીચે બેસી ગયો છે. હવે આપણે આને એક બાજુ લઈ અને જે આ રીતના કાણાવાળા વાસણ અથવા તો જો મેં પહેલાં તો આ ગળણી લઈ લીધી છે, જેથી તેલ બધું નીકળી જાય એક તપેલીની અંદર અને ઉપર આપણી એકલી ડુંગળી છે એ આ રીતના રહે. તો આ જો તળેલી ડુંગળી છે અને આ રીતે જો હું ચમચા કે તાવીથાની મદદથી આપણે એને દબાવતા જઈ બધું તેલ એમાંથી કાઢી લેવાનું છે અને ડુંગળી એકદમ કોરી કરી દેવાની છે. તમે આને થોડી આ રીતના હાથેથી છૂટી પાડી દેવાની, એટલે ડુંગળી છે ને જ્યારે ઠંડી પડે ને ત્યારે એકદમ ક્રિસ્પી થઈ જાય. જો આ રીતે છૂટી પાડી દેવાની, અથવા તો તમે થાળીમાં પણ એને આ રીતે છૂટી પાથરી શકો છો. તો હવે આપણે આને થોડી મિનિટ માટે એક બાજુમાં મૂકી દઈશું. અને આ તેલ છે એને જ હું શાકમાં વાપરીશ. જો એનો કલર પણ એટલો ચેન્જ થયો નથી. તો હવે ડુંગળી આપણી સરસ ઠંડી થઈ ગઈ છે. તો આપણે હવે એના એક મિક્સી જારની અંદર લઈ લઈશું. જો આ બરિસ્તા છે એને તમે સ્ટોર પણ કરી શકો છો બીજી વાર બિરયાની બનાવો ત્યારે. તો અહીંયા મેં 2 જ ડુંગળી તળી હતી, તમે વધારે પણ કરી શકો છો. તો હવે મિક્સી જારની અંદર તળેલી ડુંગળી એટલે કે બરિસ્તા અને કાજુ હતા તળેલા એ લઈ લીધા છે. અને આની પેસ્ટ એકદમ ક્રીમી બનાવવા માટે મેં અહીંયા મોળું દહીં લીધું છે. ધ્યાન રાખવું કે મોળું દહીં લેવાનું છે, ખાટું દહીં લેવાનું નથી, નહીંતર એનો ટેસ્ટ શું છે કે છાશ જેવું આવવા માંડશે. તો એની અંદર મેં થોડું પાણી એડ કરી આપણે આ રીતના એને એકદમ ફાઇન પેસ્ટ રેડી કરી દેવાની છે. તો આપણી જે બરિસ્તા કાજુવાળી અને દહીંવાળી જે ગ્રેવી છે એ એકદમ રેડી થઈ ગઈ છે.
હવે એ જ મિક્સી જારની અંદર મેં 2 નંગ ટમેટાં છે એની પણ ગ્રેવી હું બનાવી લઉં છું. હા, જો મેં એનું એ જ તેલ યુઝ કર્યું હતું ને, એટલે જો તમને આગળની ઇફેક્ટ બતાવીશ તો આપણે અહીંયા જે ટમેટાની ગ્રેવી છે એટલે પ્યોરી છે એ પણ રેડી થઈ ગઈ છે. હવે જે તેલ આપણે ડુંગળીવાળું હતું એ જ મેં આમાં શાકમાં લીધું છે. તમે આ શાકમાં ન લો અને બીજા નોર્મલી શાકમાં પણ તમે યુઝ કરી શકો છો, પણ આમે આપણે શાક બનાવવાનું જ છે તો પછી આપણે એમાં પણ યુઝ કરી લઈએ. તો અહીંયા મેં તેલની સાથે થોડું મેં 1 ચમચી જેટલું બટર લઈ લીધું છે. હવે એ ગરમ થાય ત્યારબાદ એની અંદર લવિંગ, મરી, લીલી ઇલાયચી, કાળી મોટી ઇલાયચી, ત્યારબાદ અહીંયા આપણે બાદિયા અને તજની લાકડી યુઝ કરી છે. હવે એને આપણે 1 જ મિનિટ માટે તેલ સાથે મિક્સ કરી લઈશું. અને હા, તેલ ઓલું એ હતું ને, આ મતલબ તળેલી ડુંગળીવાળું ને એ, એટલે થોડો એમાં ઝાગ થશે, પણ એ ચિંતાની વાત નથી. તો હવે અહીંયા આપણે આદુ અને લસણની મેં પેસ્ટ એડ કરી છે, એને પણ આપણે સાંતળી લેવાની છે 1 થી 2 મિનિટ માટે, જેથી એની થોડી કચાશ છે એ નીકળી જાય. તો હવે અહીંયા 2 મિનિટ સાંતળ્યા બાદ ઉપરથી અહીંયા આપણે મસાલા કરવાના છે. મસાલા એ મેં ઘરના રેગ્યુલર છે એ લઈ લીધા છે, જેમાં અહીંયા મેં 1 ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે, હળદર, ધાણા જીરું એડ કરી લીધું છે, અને એને પણ આપણે તેલ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા, આ જ્યારે મસાલા યુઝ કરો ને, એટલે કે જ્યારે મસાલા છે એ તેલની સાથે ચડવો ને, ત્યારે તમારે ગેસની ફ્લેમ છે એકદમ લો રાખવાની છે, નહીંતર મસાલા બધા દાઝવા મળશે. હવે તેલની સાથે મસાલા મિક્સ થઈ જાય ત્યારબાદ અહીંયા મેં ટમેટાની જે પ્યુરી બનાવી હતી એ એડ કરી લીધી છે, અને એને તેલની સાથે સારી રીતે મિક્સ કરી લીધી છે. જો તેલની અંદર મેં પ્યુરી એડ કરી ત્યારે હવે ઝાગ થતો નથી. તો હવે ઉપરથી અહીંયા મેં થોડું મીઠું એડ કરી લીધું છે, 1 ચમચી જેટલું સ્વાદ પ્રમાણે, કારણ કે બીજી વાર આપણે યુઝ કરશું નહીં મીઠાનો. તો અહીંયા જો ટમેટાની ઉપર જે તેલનો ભાગ આવી ગયો તો ત્યારબાદ મેં અહીંયા આપણે બરિસ્તાવાળી જે ગ્રેવી હતી ને એ એડ કરી લીધી હતી, પણ એનો વિડીયો મારાથી બન્યો નહીં, એટલે આ રીતે જો મેં એને એડ કરી અને પછી થોડું પાણી ઉપરથી એડ કરી લીધું છે. હવે આ બધું છે એને સારી રીતે મિક્સ કરી લીધું છે. સોરી, એ વિડીયો છે એ સ્કીપ થઈ ગયો છે એટલા માટે. તો એમાં મેં બીજું કાંઈ જ એડ કર્યું નથી, ખાલી બરિસ્તાવાળું જે ગ્રેવી હતી ને એ જ એડ કરી છે. તો હવે અહીંયા આપણે 2 મિનિટ માટે મિક્સ કરી લીધું હતું બધું પાણી અને ગ્રેવી. ત્યારબાદ આપણે જે બધા શાકભાજી જે ફ્રાય કર્યા હતા એ આમાં એડ કરી લેવાના છે. અને શાકભાજી છે એ 50% કૂક થયેલા જ હતા, અને 50% આપણે આ ગ્રેવીમાં મિક્સ કર્યા બાદ એને કૂક કરી લઈશું. તો બધા શાકભાજી છે એ ગ્રેવી સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ જો ઉપરથી ગ્રેવી વધારે ઘાટી હોય તો થોડું પાણી એડ કરવાનું, એટલે કે નોર્મલ ઘાટી હોય ને તો થોડું પાણી એડ કરવાનું, પણ જો વધારે લાગે કે વધારે થીક છે તો એનામાં આપણે થોડું વધારે પાણી એડ કરવાનું. અને હવે એને અંદર મેં ગરમ મસાલો યુઝ કરી લીધો છે. ગરમ મસાલો તમે પાછળથી એડ કરી શકો છો, પણ મેં અહીંયા થોડો આગળથી જ એડ કરી લીધો છે, કારણ કે ગરમ મસાલો જે પાકી જાય ને ત્યારે જ એનો ટેસ્ટ થોડો વધારે આવે છે. હવે અહીંયા ઢાંકણ ઢાંકી અને આપણે 7 થી 8 મિનિટ માટે કૂક કરી લઈશું. અને 7 થી 8 મિનિટ બાદ જ્યારે આપણે જો ઢાંકણ ખોલીએ ને તો તેલ સરસ રીતે ઉપર આવી ગયું છે, એટલે આપણી ગ્રેવી છે સરસ રીતે કૂક થઈ ગઈ છે, કચાશ રહી નથી. તો અહીંયા શાક છે એટલે કે આપણું જે વેજ કોરમા છે સરસ રીતે બનીને રેડી થઈ ગયું છે. તો ઉપરથી મેં અહીંયા ઘરની મલાઈ એડ કરી છે, ત્યારબાદ ઉપરથી કસૂરી મેથી અને લીલા સમારેલા ફ્રેશ ધાણા ભાજી એડ કરી લીધા છે. તો જો શાક કેવું સરસ એકદમ લાગે છે ને. આ શાક થોડું મીડિયમ જ મોરું જેવું બનશે, કારણ કે એકદમ ક્રીમી શાક બનવાનું છે. જો તમને વધારે એવું લાગે કે તીખું કરવું છે તો તમે જે ઘરનું આપણું મરચું હોય એ તમે દેશી મરચું કે જે મરચું વાપરતા હોય એ એડ કરી શકો છો. તો સબ્જી આપણી રેડી છે. તો હવે એને આપણે સર્વ કરી લઈએ. ઉપરથી અહીંયા મેં ઘરની બીજી તાજી મલાઈ અને થોડા ધાણા ભાજીથી ગાર્નિશ કરી લીધું છે. તો રેડી છે વેજ કોરમા. તમને આજની રેસીપી કેવી લાગી, વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો ગમ્યો હોય ને તો લાઇક શેર કરવાનું ભૂલતા નહીં, અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો.